હેલો એવરીવન. તો આ જે બ્લોગ ચાલુ થાય છે 2 દિવસનો વીકનો, અને અહીંયા મારા ઘરે મારા નણંદ ને લોકો બધા આવેલા હતા. તો બધા જો સવારમાં અત્યારે વોટર પાર્ક જવા માટે રેડી થઈ રહ્યા. સવારમાં એટલે બપોર જ થઈ ગઈ છે, 11:30 જેવું. અને આ બધા જો આ છે મારા સાસુમાં, મમ્મીજી છે, એ લડ્ડુ જોડે ફોટો પડાવે છે. પાછી અમે લોકો બધા ગાડીમાં બેસી ગયા, અને આ જો ગાડીમાં બી બધાની મસ્તી ચાલુ જ છે. પાછળ સાઉન્ડ બેકગ્રાઉન્ડમાં આવી જ જશે એટલો બધો છે. આ જો લડ્ડુની મસ્તી એની ફિયા જોડે, જો એને ફિયાને માર કરે છે, એને ફિયા જોડે મસ્તી કરે છે. અને આવી ગઈ છું હું. મેં સનસ્ક્રીનને બધું જ લગાવેલું છે. મારી હાલત તો જો કેટલી ગરમી છે, બપોરના 11:30 એટલી બધી ગરમી હતી ને, તો ના પૂછો ને વાત, ખતરનાક. સનસ્ક્રીન તો બાજુમાં જોયું, પરસીનોથી હાલત ખરાબ. અને પછી અમે લોકો નીકળી ગયા હતા વોટર પાર્ક માટે, અને અમારી જોડે 2 કાર હતી. અને અમે આ ગયા હતા વોટર પાર્ક, વોટર વિલે હિંમતનગર. અને એની છે એન્ટ્રી ટિકિટની ફીસ. અને અમે લોકો પહોંચી ગયા હતા. સ્વિમિંગ કોસ્ચ્યુમ બધા અવેલેબલ છે જેને જોઈએ. બાકી અમારી જોડે તો સ્વિમિંગ કોસ્ચ્યુમ હતા, ખાલી મારા મમ્મીજી પપ્પાજીને બાકી હતા, અને મારી ડોટરના બધાના સ્વિમિંગ કોસ્ચ્યુમ લઈ લીધા હતા. અને અમે લોકો પછી ડાયરેક્ટ પહોંચી ગયા હતા. અને એક વસ્તુ એ છે કે આમાં અનલિમિટેડ ફૂડ મળે છે, તો તમે લંચ બી ત્યાં આગળ અવેલેબલ છે. તો અહીંયા બહુ બધી રાઇડ્સ છે. અમે લોકો રાઇડ્સ ઓછી કરી હતી, કેમ કે અમારી જોડે 3 નાના બાળકો હતો, એટલે બધા બહુ ડરતા હતા. એટલે અમે લોકો મોસ્ટલી એ લોકો માટે જ ગયા હતા. તો બસ આ એક જ રાઇડ એ લોકોએ કરી હતી. બાકી તો અહીંયા અમે વેવ પુલમાં ગયા હતા. વેવ પુલમાં ખૂબ મસ્તી કરી, ત્યાં આગળ બહુ જ મસ્તી કરી બધાએ. તમે જોઈ શકો છો કે દેખો આ વેવ પુલનો નજારો. ત્યાં આગળ એ ટાઈમે બહુ બધા સોંગ્સ ને બધું ચાલતું હતું, અને બધાની મસ્તી કન્ટિન્યુ જાય. મારા સાસુ, મારા સસરા, એટલે મમ્મીજી પપ્પાજી બધાને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. એમને બંનેને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો વોટર પાર્કનો. એ લોકોએ ખૂબ એન્જોય કર્યું. અને આ જો અમે લોકો વેવ આવતી હતી, વેવમાં અમે બંને નણંદ ભાભી એકદમ મસ્તી ચડેલા હતા. અને લાસ્ટમાં જોવાનું તો ભૂલતા જ નહીં. આ જો અમારા ફેશનેબલ મેડમ, અને આને તમે કશેક તો જોઈ જશે ઇન્સ્ટાગ્રામમાં. અમારી નણંદ છે, અને એને ફોલો બી કરી લેજો. પાછળ મારા સાસુમાં છે, દેખો સીધું મોઢા પર પાણી આવી ગયું વેવ પુલમાં. અને પાછું જો આ લોકોની મસ્તી ચાલુ થઈ ગઈ. આ છે મારા નણંદનો છોકરો અને મારા નણંદોઈ છે. અને અમે લોકો સોંગ્સ ચાલુ થયા હતા, તો અમે લોકો મસ્તી કરતા કે થોડા વિડીયો શોર્ટ શૂટ કરી લઈએ આપણે. અને આ જો મારો પાછળ મારો નાનો દીકલો, અને એની જોડી મસ્તી દેખો, એની મસ્તી. આને ખબર પડી કે મેં કેમેરો ચાલુ કર્યો, તો મને જોઈને દેખો એને કેમેરોમાં ડાન્સ કરવાનું ચાલુ કર્યું. અને લાસ્ટમાં અમારા સાસુ સસરાની મસ્તી જોઈ લો. એ લોકોને બી એકદમ મજા આવી ગઈ હતી. અને આ લાસ્ટ હતું. અને પછી અમે બહાર નીકળી ગયા હતા. અને પછી ડે 2 બી અમે લોકો રેડી થઈ ગયા હતા. સાંજના સમયે નીકળ્યા હતા બહાર બધા છોકરાઓને એન્જોય કરવા માટે. તો અમારી આજુબાજુ એક ફન બ્લાસ્ટ કરીને છે ગોતામાં, તો ત્યાં અમે લોકો ગયા હતા. તો આ ત્યાંનો નજારો છે, જોઈ લો તમે. અને બસ બધા છોકરાઓ માટે ખાલી રાઇડ્સ કરી હતી આ બંને. જો એમાં મારા નણંદનો છોકરો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો આ બધાનો, તો એને એટલી બીક લાગતી હતી ને. પછી આમાં ગયો તો આમાં બી તો એનો ફેસ જોયો તમે, ઝૂમ કરીને તમને બતાવો. એનો ફેસ એટલો ડરતો હતો ને કે દીદી જોડે જ રહીશું. પછી ધીરે એ સેટ થઈ ગયો. અને પછી એને બધી રાઇડ્સમાં મજા આવી. તો અહીંયા બધાની બધી રાઇડ્સ પતી. અમે બી મતલબ હું, મારા મમ્મીજી અને મારી નણંદ બી એક રાઇડમાં બેઠા હતા, પણ એનો વિડીયો મારા હસબન્ડને કલેક્ટ ના કર્યો. અને આ છે અમારી થોડી મસ્ત ફોટોગ્રાફ્સ લીધી હતી, એની મેમરીઝ છે. આમાં જોઈ લો તમે, થોડી મજા આવશે અમારી મસ્તી. બાકી મારી વિડીયોઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો. બાકી ગમે તો આગે બીજાને બી ફોલો કરવાનું કહેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. અને આવા જ મારા વિડીયોઝ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં બી હું છું અવેલેબલ, ફેસબુકમાં બી છું, સ્નેપમાં બી છું, અને યુટ્યુબમાં બી છું. તો બધાની લિંક મારા બાયોમાં તમને મળી જશે. તો તમે જલ્દીથી મને ફોલો કરી દો.